પહેલું આપણે જોયું અશુદ્ધાત્માથી બંધાયેલો છે. બીજી વાત તેના જીવનમાં આપણે જોઈશું. માર્કની સુવાર્તા 5મો અધ્યાય ને 2જી કલમ. એક મનુષ્ય જેમાં અશુદ્ધાત્મા હતા કબરોમાંથી નીકળીને તેને મળ્યો. તે કબરોમાં રહેતો હતો. તે ક્યાં આગળ નિવાસ કરતો? કબરોમાં રહેતો હતો. કબરોમાં કોણ માણસ રહી શકે? જણાવો. કબરોમાં કોણ રહે છે? લાશ રહેતી હોય છે. તે કબરોમાં મનુષ્ય ક્યારે જાય છે? જીવનની અંદર અંતના સમયમાં, એટલે કે આખરે સીડી કબરે પહોંચી જાય છે. એક વ્યક્તિનું સૌથી નીચેનું સ્થાન, એટલે કે આખરી મંજિલ, છેલ્લો મુકામ કબર છે. પરંતુ આ જીવતા વ્યક્તિને શેતાને બંદી બનાવ્યો હતો. માટે તે દુષ્ટાત્મા તેને ક્યાં લઈ ગઈ તમે જાણો છો? છેક નીચેના સ્થાનમાં લઈ ગયા. આખરી સ્થાનમાં, છેક નીચેના સ્થાનમાં લઈ ગયા. તે તો કબરોમાં રહેતો હતો. આખરે પહોંચવાની સ્થિતિમાં છેલ્લે તે અશુદ્ધાત્માઓએ તેને પહેલેથી પહોંચાડી દીધો. સાવધાન ભાઈ બહેન, તમે શૈતાનને આધીન થવાથી, અપવિત્ર કાર્યો તમારાથી કરવાથી તમારે પૂરું આયુષ્ય જીવવાનું હતું. લગભગ 80 વર્ષનું આયુષ્ય જીવવાનું હતું. તંદુરસ્તીમાં જીવવાનું હતું. આનંદથી જીવવાનું હતું. તમારે જીવતા જીવ જ છેક નીચેના સ્થાનમાં પહોંચી જશો. તેનું એક પરિવાર છે. એક પરિવાર છે. તે બધાને છોડીને પ્યાર, મોહબ્બત, આત્મિકતા એ બધાથી દૂર એકદમ એકાંતમાં કબરોમાં નિવાસ કરે છે. કબર એટલે જીવન રહિત સ્થાનનું પ્રતીક છે. પાપમય જીવન જીવે છે. મનુષ્યને એક જીવન વગરનો બનાવી દે છે. તેને અશુદ્ધાત્માઓએ પોતાના ઘરથી દૂર કરી દીધો. તેના પરિવારમાં જે રહેતું હતું એ પ્રેમથી, અનુરાગથી, પ્રીતિથી તેને દૂર કરી દીધો. આ તમારા જીવનની વાસ્તવિકતા છે ને? તમારી પત્ની છે, પરંતુ તમારી પત્ની તમને પ્રેમ નથી કરતી. કારણ તમારાથી તંગ આવી ગઈ છે. તમારા બાળકો છે, પરંતુ તે બાળકો તમને પૂછતા નથી, કમસે કમ તમારો આદર નથી કરતા, કેમ કે તમારાથી તંગ આવી ગયા છે. તમારે પતિ છે, પરંતુ કમસે કમ તમારો ચહેરો પણ જોતો નથી, કારણ કે તમારાથી કંટાળ્યો છે. તમારા સતાવને સહન ના કરીને, તમારા ઝઘડાને સહન ના કરી શકતા. તમારે બધું જ છે, પરંતુ આજે તમે એકલા છો, એકાંતમાં છો. કારણ જાણો છો? તમારાથી થતા પાપમય કામ, નીચમય કામ, તમારાથી થતા દગાખોરીના કામ, તમારા પરિવાર જોઈને તમારી મંડળીના લોકો તમને એકલા પાડી દીધા, તમને એકાંતમાં મોકલી દીધા. તેનું કારણ એ છે કે તમારું પાપ તમને એકલા પાડી દે છે. તમારું અપવિત્ર કામ તમને એકલા પાડી દે છે. સર્વને તમારાથી દૂર કરી દીધા. અશુદ્ધાત્માઓથી બંધાયેલો તે વ્યક્તિ એકલા કબરોમાં જીવવાનું કારણ જાણો છો? તેના જીવન અશુદ્ધાત્માના હાથમાં છે. ત્રીજું, તેના વિષયમાં બીજું શું લખ્યું છે? આવો આપણે જોઈએ. 3જી કલમમાંથી. તે કબ્રસ્તાનોમાં રહેતો હતો અને સાંકળોએ પણ કોઈએ તેને બાંધી શકતો નહોતો, કેમ કે તે ઘણીવાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો, ને તે સાંકળો તોડી નાખતો અને બેડીઓ ભાંગી નાખતો, કેમ કે કોઈ તેને વશ કરી શકતો નહોતો. નો કંટ્રોલ. કોઈ પણ શીખવે ના શીખતો. અરે આ શું છે? તું કબરોમાં રહે છે ભાઈ. તારે પત્ની અને બાળકો છે ને? તારે તેમનું પાલન પોષણ કરવાનું છે. તારે તેમની દેખભાળ કરવાની છે, પ્રેમ કરવાનો છે. નથી સાંભળતો. શા માટે તે આ રીતે કોઈની પણ વાત સાંભળ્યા વગર પોતાની મનમરજીથી જીવે છે? કેમ કે અશુદ્ધાત્માએ તેને પકડ્યો છે. દીકરા, અભ્યાસ કરવાનો સમય છે, અભ્યાસ કરવાનો છે, એક્ઝામને પાસ થવાનું છે. સાંભળતો નથી. બેટા, તું દીકરી છે, તારે ઘરે વહેલું આવવાનું છે. 9 વાગે, 10 વાગે, 11 વાગે, રાત્રે કેટલું બધું મોડું ઘરે આવે છે, પરંતુ તે સાંભળતી નથી. પતિ કહે છે કે હું 10,000નું વેતન કમાઉં છું, એ 10,000 રૂપિયાથી પોતાના પરિવારને ઠીક રીતે ચલાવવું જોઈએ. જે છે તેમાં સંતુષ્ટિથી જીવવાનું છે. શા માટે દુનિયાની લાલચ? તેમની પાસે બાઇક છે તો બાઇક જોઈએ છે, તેમની પાસે કાર છે તો કાર જોઈએ છે, તેમની પાસે પોતાનું ઘર છે તો તમને પણ પોતાનું ઘર જોઈએ છે. આપણી સ્થિતિ શું છે? આપણું વેતન કેટલું છે? સમજો કે તો બિલકુલ સમજતી નથી. શા માટે? અસંતુષ્ટ જીવન. શા માટે સંતોષ નથી? કેમ કે અશુદ્ધાત્માએ પકડ્યો છે. તે માટે છે કોઈ આજે આજ્ઞા ન માનનારા, ના સમજી શકે તેવા, કંટ્રોલ ના રાખી શકે તેવા. બાઇબલ જણાવે છે ઘણા બધા લોકોએ તેને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કંટ્રોલ નહોતો થતો.
આજે કેટલા લોકો એવા નથી હોતા કંટ્રોલ વગરનો દારૂ પીવે છે? આજે કેટલા લોકો કંટ્રોલ વગર ભટકનારા નથી હોતા? તમારે ફરવામાં કંટ્રોલ નથી, દારૂ પીવામાં કોઈ કંટ્રોલ નથી, પૈસાને ખર્ચ કરવામાં કોઈ કંટ્રોલ નથી, તમારી આંખો પર કંટ્રોલ નથી, તમારી જબાન પર કંટ્રોલ નથી, તમારા આખા શરીર પર કોઈ કંટ્રોલ નથી. તમારા શરીર દ્વારા જે પાપ કરવા ચાહો તે કરો છો. તમારી આંખોને જે ગંદી ફિલ્મ જોવાની ઈચ્છા થાય તે તેને બતાવો છો. તમારા મુખ પર જે વાતો આવે, તમારી સામે વડીલો છે, તમારી આગળ ઇજ્જતદાર લોકો છે, સેવક લોકો છે, કોણ છે? પત્ની છે અથવા દીકરી છે, પરંતુ કશું નથી આવડતું. તમારી જીભ પર જે કંઈ આવે તે બોલી નાખો છો. કારણ શું છે? તમારા જીવનમાં કંટ્રોલ નથી. શા માટે તમારી જીભ પર કંટ્રોલ નથી જાણો છો? તમે દુષ્ટાત્માથી ભરાયેલા છો, અશુદ્ધાત્માથી ભરાયેલા છો, તે માટે કંટ્રોલ વગરનું જીવન જીવી રહ્યા છો. બાઇબલમાં આપણે જોઈએ છે તેને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ કોઈનાથી પણ કંટ્રોલ ના થયો. વડીલોએ તમને સમજાવી જોયા, પરંતુ કંટ્રોલ નથી થતા. તમારા ઘરના લોકોએ તમને સમજાવ્યા, પરંતુ કંટ્રોલ નથી થતા. તમને પ્રેમ કરનારા લોકોએ તમને સમજાવી જોયા, તમે કંટ્રોલ નથી થતા. કારણ જાણો છો? બંધાયેલા છો અશુદ્ધાત્મા દ્વારા. ચોથું, તે કંટ્રોલ થઈ શકતો નથી. આ અશુદ્ધ આત્મા દ્વારા ચલાયમાન થતા આ વ્યક્તિ વિશે આપણે આગળ જોઈએ. માર્ક 5મો અધ્યાય 15મી કલમ. અને ઈસુની પાસે તેઓ આવે છે, મેં જેને ભૂત વળગેલા હતા, એટલે જેમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો તથા વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોયો. અહીં એક વાત છે, તેણે વસ્ત્ર પહેરેલા હતા. હોશમાં આવેલો બેઠેલો જોઈને ઘણા બધા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. કારણ જાણો છો? આ તો અપવિત્ર આત્માઓથી બંધાયેલો જકડાયેલો એવો વ્યક્તિ ઠીક રીતે વસ્ત્રો પણ પહેરતો નહોતો પહેરતો. ધ્યાનથી સાંભળો ભાઈઓ અને બહેનો, જે કોઈ અશુદ્ધાત્માઓથી પકડાયેલો વ્યક્તિ છે, અશુદ્ધાત્મા દ્વારા બાંધી દેવામાં આવે છે, તેમના દ્વારા વસ્ત્ર પહેરવું તે ઠીક રીતે બનતું નથી. હું ખ્રિસ્તી સમાજમાંથી બોલું છું. ખ્રિસ્તી સમાજ સાંભળો, તમે ઠીક રીતે વસ્ત્ર ધારણ કર્યા વગર અશુદ્ધ જીવનને અપનાવીને સામેની વ્યક્તિને આકર્ષિત કરવી છે, તેમને પરીક્ષણમાં પાડવાના છે, શરીર બતાવવું છે, પરીક્ષણમાં પાડવા છે. પ્રમાણે જો તમે વસ્ત્ર ધારણ કરો છો તો તમે અશુદ્ધાત્મા દ્વારા પકડાઈ ગયેલા છો. ખ્રિસ્તી મંડળીના સભ્ય તરીકે ભાઈઓ બહેનો સાવધાનીથી સાંભળો. તમારું પહેરણ આત્મિકતાને પ્રગટ કરવું જોઈએ. આપણા દેશની સંસ્કૃતિ અને પહેરણ ખૂબ જ એવું અદ્ભુત છે. અદ્ભુત વસ્ત્રોનું પહેરણ આપણા પૂર્વજો દ્વારા મળેલું આપણને અનમોલ ભેટ છે. પરંતુ આજના સમયમાં કપડાં પહેરવામાં ઘણા બધા લોકો ગંભીર સ્થિતિમાં છે. મંડળીમાં આવનારી ઘણી બધી બહેનો તમારા કપડાં પહેરવા તમારી આત્મિકતાને બતાવે છે. નાની બહેનો, તમે કોણ છો? તમે કેવા છો? તમારી આત્મિક જીવનની સ્થિતિ કેવી છે તે વસ્ત્રો બતાવે છે. ભાઈઓ, તમે જે કપડાં પહેરો છો તે તમારા વ્યક્તિત્વને પ્રગટ કરે છે. આ વિષયને તમે ના ભૂલો. એક પ્રશ્ન મને કરવા દો. યાકૂબે પોતાના પ્રિય પુત્ર યુસુફને પોતાના ભાઈઓના સમાચાર મેળવવા માટે જ્યારે મોકલ્યો, ત્યારે તેના ભાઈઓએ તેને દૂરથી આવી રહેલા યુસુફને જોઈને, આ તો અમારો ભાઈ યુસુફ જ છે. કેવી રીતે તમે જણાવી શકો છો? તેણે જે પહેર્યું હતું, જબ્બાને લીધે, તેણે પહેરેલા તે જબ્બાને લીધે દૂરથી તેને ઓળખી લીધો. કેવી રીતે? તે યુસુફ જ છે. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ અને બહેનો, આપણે જે પહેરવેશ પહેરીએ છીએ, અન્ય ધર્મી આપણને ઓળખવા જોઈએ. શું કરીને? આ આત્મિક લોકો છે. તેવું પરમેશ્વર ચાહે છે. અશ્લીલ વસ્ત્ર આપણે પહેરવા ના જોઈએ. એક સમયમાં આખા શરીર પર જેટલા વધારે કપડાં દેખાશે, જેટલા કપડાં વધારે હશે, તેમના વિશે વડાઈ કરવામાં આવતી કે તેણે કેટલા બધા સરસ વસ્ત્રો પહેર્યા છે. હવે રિવર્સ થઈ ગયું છે. શરીરની ઉપર જેટલા કમ વસ્ત્ર દેખાય, આહા કેટલી સુંદર છોકરી છે. સમય બદલાઈ ગયો છે, કહીશું કે નહીં? આ કયો સમય કહીશું? રહેવાનો કે જવાનો? જોરથી જણાવો.
સાવધાન, જવાના સમયમાં આપણે છે. અશુદ્ધ આત્માથી પકડાયેલો વ્યક્તિ ઠીક રીતે વસ્ત્રો પહેરતો જ નહોતો. ખ્રિસ્તી સમાજમાં ભાઈઓ અને બહેનો ઠીક રીતે કપડાં પહેરીએ. માતા પિતા પોતાના બાળકોને ઠીક રીતે કપડાં ખરીદીને આપો. હું અને મારું પરિવાર એક શોપિંગ મોલમાં ગયા હતા. તે શોપિંગ મોલમાં એક પેન્ટ હતો. તે પેન્ટ જોઈએ તો અહીંયાથી પૂરું ફાટેલું હતું, અહીંથી ફાટેલું હતું, અહીંથી ફાટેલું હતું, નીચેથી ફાટેલું હતું. તે પહેરવા લાયક પેન્ટ નહોતું. તમે જુઓ તેને. આ કેવું પેન્ટ છે? આ કેવું પેન્ટ છે ભાઈ? કૂતરાએ ફાડી નાખ્યું છે. આ કેવું પેન્ટ છે? તેના રૂપિયા છે 6,000 રૂપિયા ફટેલા પેન્ટ માટે. એની તો અત્યારે ફેશન છે. શું કહી શકાય બોલો? આ મનુષ્યનું મન હવે કઈ તરફ જઈ રહ્યું છે ખબર નહીં. હું પૂછી રહ્યો છું, આ મન શું સારું મન કહી શકાય? કૃપા કરી ધ્યાન આપજો. બિન ખ્રિસ્તી લોકોને સંદેશ નથી આપતો, આપણા ખ્રિસ્તી લોકોને સંદેશ આપું છું. ખ્રિસ્તી સમાજને કહી રહ્યો છું. ખ્રિસ્તી સમાજમાં માતાઓ, બહેનો, તમે ચર્ચમાં જતા સમયે ટાઈટ કપડાં ના પહેરશો. તમે ચર્ચમાં જતા સમયે શરીર દેખાય તેવા કપડાં ના પહેરશો. આકર્ષિત દેખાવાનું છે, બીજાને પરીક્ષણમાં પાડવાના છે એવા વસ્ત્રો તમે ના પહેરશો. તે તો આત્મિકતા છે જ નહીં. અર્ધનગ્ન ના બનો. આ પ્રશ્ન કરવાથી તમે શું સમજશો હું જાણતો નથી. પુરુષોને વધારે શરમ લાગે કે સ્ત્રીઓને વધારે શરમ લાગે છે? શું કહેશો તમે? પુરુષોને વધારે શરમ હોય છે કે સ્ત્રીઓને વધારે શરમ લાગે છે? તમે શું કહો છો? સ્ત્રીઓને જ વધારે શરમ હોય છે એવું કહેનારા હાથ બતાવશો. શું નથી હોતું? સામાન્ય રૂપે કોઈ શરમાય ત્યારે શું કહે છે? અરે છોકરીની જેમ શરમાય છે, કહે છે કે નહીં? સામાન્ય રીતે વધારે કોણ શરમાતું હોય છે? જો કોઈ શરમાતું હોય તો કહે છે અરે છોકરીની જેમ કેમ શરમાય છે? તેમ કહેશે કે નહીં? રાઈટ. શરમાતા લોકો સામાન્ય રૂપે પોતાના શરીરને બતાવવાનું પસંદ નહીં કરે. ઠીક છે. હું અમેરિકાની સાથે સાથે આ સંસારના ઘણા બધા દેશોમાં ગયો. કોઈ પણ દેશમાં હું ગયો છું. સામાન્ય રીતે તમે હમણાં કહ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને વધારે શરમ લાગતી હોય છે. અને જે દેશમાં હું ગયો, પુરુષ ત્યાં પેન્ટ પહેરે છે, પુરુષ ફૂલ શર્ટ પહેરી રહ્યા છે, ફૂલ સૂટ પહેરે છે. કોઈ પણ દેશમાં હું ગયો. પરંતુ ખબર નહીં કેમ આ મહિલાઓ તો હાથોમાં કશું જ પહેરતા નથી. પુરુષ તો છેક અહીં સુધી પેન્ટ પહેરતા હોય છે, છેક ત્યાં સુધી શર્ટ પહેરે છે, પરંતુ કેટલીક મહિલાઓ તો અહીંથી નીચે કશું પહેરતા નથી. હું એરપોર્ટ પર બેસીને વિચાર કરતો હતો કે આવનારી આ મહિલાઓમાં પુરુષોમાં સૌથી વધારે શરમ કોને છે? પુરુષોનો જ છે. કેમ કે તેઓ તો સારી રીતે શર્ટ પહેરે છે, પેન્ટ પહેરે છે, સૂટ પહેરી રહ્યા છે. પરંતુ મહિલાઓ ઘણા બધાને જોઈએ તો અહીં આગળ સ્લીવલેસ કહીએ છે અથવા સ્કર્ટ કહે છે. શું કહીએ જણાવો? ફરીથી કહું છું, સંસારમાં કોણ કેવો ડ્રેસ પહેરે છે તેનાથી વિચારવાની કોઈ જરૂર નથી, પરંતુ આપણા દેશમાં રહેનારું વસ્ત્ર પરિધાન અદ્ભુત છે. આપણા દેશની પરિવારની વ્યવસ્થા અદ્ભુત છે. આ વેસ્ટર્ન કલ્ચરને ના લાવો. આપણી પશ્ચિમી સભ્યતા નથી, આપણી ક્રિશ્ચિયન કલ્ચર, આપણી બાઇબલની સભ્યતા છે, આપણી આત્મિક સંસ્કૃતિ છે. એટલા માટે તેને બચાવવાની જવાબદારી આપણી પર છે. અશુદ્ધાત્માથી પકડાયેલો વ્યક્તિ ઠીક રીતે કપડાં નહોતો પહેરતો. ત્રીજું, નું ધાર્મિક વ્યક્તિ છે, ખરો છે, વહાણને બનાવ્યું હતું, પરિવારને બચાવ્યું હતું, પરંતુ અંતમાં જોઈએ તો સારી રીતે પી લીધું. તે દ્રાક્ષરસ નશાવાળો પીને ચૂર થઈ ગયો. બાઇબલમાં લખ્યું છે તે નિર્વસ્ત્ર જેવો પડેલો હતો. નશામાં હોવાથી, નશાથી ચૂર થવાથી નૂહ જેવો વ્યક્તિ પણ બાઇબલ કહે છે નિર્વસ્ત્ર પડેલો હતો. તેનો અર્થ જાણો છો? એક વ્યક્તિ અશુદ્ધાત્માથી ભરાઈ જાય ત્યારે તે તો સામાન્ય રૂપે સારા વસ્ત્રોને નથી પહેરતો. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ બહેનો, સિસ્ટર્સ, બ્રધર્સ, પ્લીઝ, જે પ્રમાણે ના થાય તો કહું છું, ઇનડાયરેક્ટલી તમે અશુદ્ધાત્મા દ્વારા ચલાયમાન થઈ રહ્યા છો તમારા જીવનની અંદર. ત્યાર પછી શું થયું આવો જણાવો. માર્કની સુવાર્તા 5મો અધ્યાય 5મી કલમ
તે તો લગાતાર કબરોમાં રાત દિવસ બૂમો પાડતો હતો. વળી પોતાની જાતને પથ્થરો દ્વારા ઘાયલ કરતો હતો. વળી બે વિષય આપણે જલ્દીથી જોઈશું. તે શું કરે છે જાણો છો? રાત દિવસ તે શું કરે છે જાણો છો? બૂમો પાડ્યા કરે છે. અશુદ્ધાત્માથી પકડાયેલા વ્યક્તિનું લક્ષણ શું છે જાણો છો? પોતાના ગુસ્સાને કંટ્રોલ નથી કરી શકતો, પોતાના આવેશને કંટ્રોલ નથી કરી શકતો, પોતાના અવાજને કંટ્રોલ નથી કરી શકતો, પોતાના ઇમોશનને કંટ્રોલ નથી કરી શકતો. પરંતુ આત્માના ફળોમાં એક શ્રેષ્ઠ ફળ શું છે જાણો છો? જાણો છો તમે? આત્માના ફળોમાં છેલ્લું ફળ કયું છે જાણો છો? સંયમ રૂપી ફળ. તેને અંગ્રેજીમાં શું કહે છે જાણો છો તમે? સેલ્ફ કંટ્રોલ. એક વ્યક્તિ જ્યારે પરમેશ્વરના આત્મા દ્વારા ભરાઈ જાય છે, ચલાયમાન થાય છે, ત્યારે તેના જીવનમાં કંટ્રોલ હોય છે. પોતાની આંખોને કંટ્રોલ કરી શકે છે, પોતાના ક્રોધને કંટ્રોલ કરી શકે છે, પોતાના મુખ પર કંટ્રોલ કરી શકે છે, પોતાની ઈચ્છાઓ પર કંટ્રોલ કરી શકે છે, પોતાના આવેશ પર કંટ્રોલ કરી શકે છે. શા માટે? તે પરમેશ્વરના આત્મા દ્વારા ભરાઈ જઈને ચલાયમાન થાય છે. તેની આશાઓ અનુશાસનમાં હોય છે, તેની ઈચ્છાઓ અનુશાસનમાં હોય છે. પરંતુ અશુદ્ધ આત્માઓ દ્વારા ચલાયમાન થયેલો, અશુદ્ધ આત્માથી ભરાયેલો એવો વ્યક્તિ કંટ્રોલમાં નથી રહેતો. એ માટે તેનું મોં કંટ્રોલમાં નથી રહેતું. એટલા માટે જોર જોરથી બૂમ પાડે છે. કેટલાક પતિઓની જીભ બિલકુલ કંટ્રોલમાં નથી રહેતી, ઘરમાં જોર જોરથી બૂમ પાડે છે. ઘણી બધી સ્ત્રીઓને, ગૃહિણીઓને વાસ્તવમાં મોં કંટ્રોલમાં જ નથી રહેતું, જોર જોરથી બૂમો પાડે છે. હું તમને પૂછી રહ્યો છું, પરમેશ્વરના સંતાનના ઘરોમાં તે સ્વીકાર યોગ્ય છે કહીએ? તે યોગ્ય છે કહીએ તો તેને આત્મિકતા કહીશું કે આત્મહીનતા કહીશું? આવો આપણે એક વચન જોઈએ. યશાયાનું પુસ્તક 42મો અધ્યાય. જુઓ, આ મારો સેવક, એને હું નિભાવી રાખું છું. એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ સંતુષ્ટ છે, તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે. તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે. તે બૂમ પાડશે નહીં ને પોતાનો સાદ ઊંચો કરશે નહીં. કોણ છે? જેના પર મેં મારો આત્મા મૂક્યો છે, એટલે જેની અંદર પરમેશ્વરનો આત્મા છે. એટલે કે જે વ્યક્તિ પરમેશ્વરના આત્માથી ભરાયેલો છે તે બૂમ પાડશે નહીં, ઊંચા સાદ સાથે બોલશે નહીં. હેલો પતિ, સવારમાં ઉઠતાની સાથે જ ઘરમાં બૂમાબૂમ કરો છો. હેલો પત્ની, ઘરની અંદર બૂમાબૂમ કરવી. હું પૂછું છું, તેનું કારણ જાણો છો? અશુદ્ધાત્મા, અપવિત્ર આત્મા. જેની અંદર પરમેશ્વરનો આત્મા છે તે બૂમ નહીં પાડે, ઊંચા સાદ સાથે બોલશે નહીં. પડોશની એક સ્ત્રી આવીને, ભાભી ભાભી, જો કંઈ ના વિચારો તો એક પ્રશ્ન કરીશ. શું છે તને? તમારા ઘરમાં કૂતરો છે ને? હા છે. તે કૂતરો તમારી પાછળના દરવાજાની પાસે આવીને ભસે છે. દરવાજો ખોલો એમ. અને ભાઈ સાબ સામેના દરવાજા આગળ જઈને દરવાજાને ખોલો એમ કરીને ખટખટાવે છે. હવે તમે કૂતરો પાછળનો દરવાજો ખોલો એમ કરીને અને તમારા પતિ આગળનો દરવાજો ખોલો એમ કરીને બૂમ પાડે છે. હવે તમે કયો દરવાજો પહેલા ખોલશો એમ પ્રશ્ન કર્યો. એ બાજુવાળી સ્ત્રીએ પ્રશ્ન કર્યો. ત્યારે તે ગૃહિણીએ સરસ જવાબ આપ્યો, હું ધીરેથી જઈને પાછળનો દરવાજો જ ખોલીશ. આ શું ભાભી, મારા ભાઈની ઇજ્જત જ નથી રાખતા એમ કહ્યું. ત્યારે હું તો કૂતરાનો દરવાજો જ ખોલીશ. શા માટે ભાભી? કશું નહીં ભાભી, આ કૂતરો તો ઘરની બહાર બૂમ પાડે છે. દરવાજો ખોલવાથી અંદર આવીને ચૂપ રહેશે. પણ તમારા ભાઈને જોયા છે? ઘરની બહાર બૂમો પાડે છે, દરવાજો ખોલવાથી અંદર પણ બૂમ પાડશે. ત્યાં આગળ કૂતરો છે, દરવાજો ખોલીથી અંદર આવીને તે ચૂપ થઈને બેસી જશે. બતાવો ભાભી, કૂતરો બેટર છે કે મારા પતિ? અરે રે 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 બ્રધર, સમજી રહ્યા છો? આ દિવસોમાં કંઈક પતિઓથી કૂતરા બેટર છે. તેઓ કેવળ બહાર જ બૂમો પાડે છે, દરવાજો ખોલતા પૂંછ હલાવતા અંદર આવીને બેસી જાય છે. પરંતુ કેટલાક પતિ બહાર પણ બૂમો પાડે છે, અંદર આવીને બૂમો પાડે છે. આપણે શું પ્રગટ કરી રહ્યા છે? કૂતરા કરતાં પણ વધારે ખરાબ છે એમ પ્રગટ કરીએ છે. તેની અંદર પોતાનો આત્મા મૂક્યો છે. તે બૂમ નહીં પાડે, બૂમાબૂમ નહીં કરે,
બૂમ પાડનાર પત્ની છે, તે પત્ની નથી, ઝઘડાખોર છે. બૂમો પાડનાર પત્નીઓ, તમે પત્ની નથી, તમે ડાયણ છો. ઇજ્જતને ખરાબ કરો છો. પોતાના જ પરિવારની ઇજ્જતને માટીમાં મેળવી દો છો. સવારથી બૂમો પાડવી. જે ઘરની અંદર સંભવ છે તે ઘર પરમેશ્વરની વિરોધમાં જીવતું ઘર છે. એટલા માટે આજે એક નિર્ણય લેજો. હવેથી ઘરમાં બિલકુલ બૂમો નહીં પાડો. ખરેખર તે સ્થિતિ શા માટે નિર્માણ થાય છે? એક વ્યક્તિ જ્યારે અશુદ્ધ આત્માથી ભરાઈ જાય છે ત્યારે તે પોતાના મોંને કંટ્રોલ નથી કરી શકતો. રાતે અને દિવસે બૂમો પાડ્યા કરે છે. નોકરીના સ્થાનમાં બૂમ પાડે છે, કામ કરવાના જગ્યાએ બૂમ પાડે છે, ખેતરમાં બૂમ પાડે છે, મંડળીમાં બૂમ પાડે છે, ઘરમાં બૂમ પાડે છે. જ્યાં કોઈ શુભ કાર્ય થતું હોય ત્યાં આગળ પણ બૂમ પાડો છો. શાક ઓછું હોય, સ્વાદ ઓછું હોય, બૂમ પાડો છો. એટલા માટે કે તમે એક મૂર્ખ છો. અશુદ્ધાત્મા દ્વારા પકડાઈ જઈને તમે ચલાયમાન થઈ રહ્યા છો. સાવધાન, એ તમારે માટે ભલું નથી. પવિત્ર પરમેશ્વર પિતા સીધું અને ખૂબ જ સ્પષ્ટ મનુષ્ય કેવી રીતે અશુદ્ધાત્માથી ભરાઈ જઈને, બંદી બનીને, જકડાઈ જઈને, ગુલામ થઈને જીવી રહ્યો છે. તમે સીધી વાત કરી છે. કંટ્રોલ ના રહે તેવો ગુસ્સો, કંટ્રોલ ના રહે તેવો ક્રોધ, કંટ્રોલ ના રહી શકે તેવા કામુકતાનો વ્યવહાર. દારૂને લીધે, નશાને લીધે મારું પરિવાર તૂટી ગયું, મારા બાળકોનું ભવિષ્ય તૂટી ગયું. મને ક્ષમા કરો પિતા. મને જોઈને બધા ઠઠ્ઠા કરે છે, મારી ઘૃણા કરે છે. મારા જીવાને બદલશો એમ કહીને તમે વચન આપ્યું છે. બદલી દો પિતા. એક ઝઘડાખોર તરીકે નામ પડ્યું છે. તારી જેવી સ્ત્રી સાથે લગ્ન કરીને હું નર્કનો અનુભવ કરું છું. એમ મારા પતિ રડે છે, આટલું બધું હું રડાવ છું. રાક્ષસ છે એવી મહોર મારા પર લાગી છે. મારા બાળકો મને જોઈને રાક્ષસનો અનુભવ કરે છે. મારી પત્ની મને રાક્ષસ કહીને બોલાવી રહી છે. પ્રભુ, મને એક સારી વ્યક્તિ બનાવો પિતા. સારા વ્યક્તિના રૂપે બદલી નાખો. માતા પિતાને માટે સન્માન અને તમારે માટે મહિમાને માટે જુવાનો સારી રીતે જીવી શકે સહાયતા કરજો. આજની રાતે સર્વ આ પ્રાર્થનામાં સહભાગી થઈને તમારા દ્વારા અપાતા અદ્ભુત પરિવર્તનને પસંદ કરતા, સમાજને માટે ઉપયોગી થતા, સાથેના માણસોને માટે ઉપયોગી થાય તેવું એક ઉપયોગી જીવન આપજો. યીશુના નામમાં માંગીએ છે પિતા. આમેન. કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.